નમસ્કાર મિત્રો, તમે સાચું કોમેડી જોવો ને, તમને પિક્ચરમાં બહુ કોમેડી જોવા મળે. હું તો પિક્ચર બહુ જોઉં, એમાં મને કોમેડી મળી રહે. તમે જુઓ સાઉથનું પિક્ચર ક્યારેક જોયો? સાઉથના પિક્ચરમાં વેરાન ગામ હોય ને, ત્યાં હીરો આમ હાલ્યો જતો હોય, ત્યાં પાછળ 150 ફૂટનો રોડ થઈ જાય, 35 માળના બિલ્ડિંગ બંધાતા જાય, નદી સરોવર ને બંધાતો જાય. હો, આમ હાલ્યો જાય કે બંધાતો જાય, એટલે આમ બંધાઈ જાય. તમે રિયલ જિંદગીમાં જોવો, તમે શ્રમદીપનો હપ્તો ભરવાનો હોય, હા, લોન ના હપ્તા ભરવાના હોય, ઘરની લોન હોય. આ રિયલ જિંદગી છે. પણ આપણે રીલ જોઈને રીલ જિંદગી જીવવા માંડ્યા. હા, તમે પિક્ચર ઘણા જોઈજો. આમથી સલમાન ભાઈ આવે, આમથી માધુરી બેન આવે. આપણે બેન જ કહેવાય ને, આપણે કેમ આગા આવવાના? હા, આમથી સલમાન ભાઈ આવે ને આમથી માધુરી બેન આવે ને, બે ભટકાય ત્યાં તો સંગીત વાગે. નેસા રેગા નેસા રેગા નેસા રે, નેસા રેગા નેસા રેગા નેસા રે, લેલા સંગીત વાગે. આવું વળી બે બાજુ 2-3 માણસો આવી જાય ને ગીત મંડે વાગવાન. આવું થાય? એલા રિયલ જિંદગીમાં આવું થાય? રિયલમાં આવું ન થાય. આ બાપાના 3 જોડ ઘહાઈ જાય તો આ ભેગું થાય. હો, હા. ને તમે જુઓ પિક્ચર હોય ને, પિક્ચરની જિંદગીમાં તમે જુઓ ને, તો પિક્ચરમાં જ્યાં સુધી લગ્ન થાય ને ત્યાં સુધીનું જ દેખાડે. લગ્ન થઈ જાય એટલે એન્ડ. ના, રિયલ જિંદગી તમે જુઓ, લગ્ન થાય ને પછી જ પિક્ચર ચાલે. તેલનો બાટલો ખૂટી જાય, ગેસનો બાટલો ખૂટી જાય, મરસું ખૂટી જાય, હળદર નથી, એટલે રિયલ જિંદગી પછી ચાલુ થાય. એટલે રિયલ જિંદગી અને રિયલ જિંદગીમાં ઘણો ફેર છે. પણ પિક્ચરમાં તો શું હોય, ખાલી દેખાડવાનું હોય. એટલે રિયલ જિંદગી ઘણી અલગ છે. અને રિયલ જિંદગીમાં છે ને, આપણા મા બાપ છે ને, એ આપણા રિયલ હીરો છે. તમે મા બાપ કહે ને એમ કરો, ટીવીમાં એક્ટરો કે એમ ન કરો. એ તો 500 કરોડ લઈને વૈયા જાય. એ તમને આવા વાળ રાખો ને, 2 દી આમ વાળ રખાવશે ને, 2 દી આમ લટુ રખાવશે ને, એમ ન રાખ. એડવર્ટાઇઝના પૈસા લઈને દાને દાને મેં કેસર કાદમ. 5 રૂપિયામાં દાને દાને મેં કેસર આવે કે ભાઈ? હમણાં એક છોકરી એને બાપાને કે બાપા તમે કે મને એક આ છોકરા સાથે લગ્ન કરાવી દો, નકર હું ભાગી જઈશ. એને બાપા કે બેટા પેલા મને જોવા તો દે, છોકરો શું કરે. ઈ કે બાપા એ કે એની એવી પહોંચ છે ને, ગમે એ માણસને કે 5 જણાને ગમે ત્યારે ઉપર લઈ જાય ને, ગમે એને ધારે એને નીચે લાવી કે એવી પહોંચ છે. થોડાક દી છે ને કે છોકરી ભાગી ગઈ. પછી થોડાક દી પછી પાછી આવી. એ કે બાપા મને છેતરી ગયો. એ કે મને એ કે મારી સાથે દગો થઈ ગયો. એ કે બેટા તું તો કહેતી ને ગમે એને ઉપર લઈ જાય ને ગમે એને નીચે લાવી કે એટલી હેસિયત છે. એ કે બાપા એ લીપમાં એ કે વોચમેન છે. એટલે ખાલી સ્ટેટસ જોઈ અને તમે નક્કી ન કરી નાખો. આમાં જેટલા 4 વ્હીલર લઈને જાય ને બધા છોકરા રળાવ નથી, અડધા ગામના બૂસ મારીને જાય. હા, એટલે આવો મસ્ત જોક સાંભળવા માટે મારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.